હાલમાં એક મજૂર દ્વારા જે જખો મીઠા ઉદ્યોગની કંપનીમાં કામ કરે છે, મજૂર દ્વારા અર્ચન ગ્રુપ ઓફ કંપનીના જે મેનેજર છે, જનરલ મેનેજર પાંડે સાહેબ, એમને ખાલી પગાર માટે રિક્વેસ્ટ કરેલી. પાંડે સાહેબ દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમે જાઓ, આવેદનો આપો છો, તમે મામલેદાર સાહેબ શ્રી કને પગાર લઈ આવો. ખરેખર મજૂરનું શોષણ થતું હોય, પગાર ન મળતું હોય તો જાય ક્યાં? ખરેખર આવી કંપની ઘણી શરતો ભંગ કરે છે. ભારતસોલ કંપની જ્યાં લીઝ મંજૂર થયેલી છે ત્યાં ખરેખર ગૌચર જમીન અને ફોરેસ્ટ જમીન આવેલી છે. ચતુર્દિશામાં ક્યાંય બતાવેલમાં આવેલ નથી. પંચનામા ખોટા કરવામાં આવ્યા છે. 15,000 એકરની આજુબાજુ મંજૂરી મળેલી છે. ખરેખર આવી જમીનમાં ક્યાં પણ હદ નિશાન લાગેલું નથી. જો માપણી થાય તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ શકે છે. હજારો એકરમાં પસરેલી છે. CSR ફંડ રેકોર્ડ ઉપર બતાવે છે. ખરેખર ગામમાં કંઈ કામ થતું નથી. પછી ગૌચરમાં જે રોડ કાઢવામાં આવ્યું છે, ઠરાવ ગ્રામસભાનું છેકછાક કરી આ ઠરાવ મુજબ આ રોડ પાસ કરવામાં આવ્યો છે. આ રોડ થકી ગૌચર જમીન કેટલી ખરાબ થાય છે. ગૌચર જમીનમાં આવી કંપનીના વીજ કનેક્શન મંજૂર કરવામાં આવ્યું છે. આ ગેરકાયદેસર મંજૂરી લઈ અને આ પાસ કરવામાં આવ્યું છે. માછીમાર કોઈ પણ રજૂઆત કરે, હવે કેમિકલ યુક્ત પાણી દરિયામાં આવી કંપની દ્વારા મોકલવામાં આવે છે, ત્યારે કોઈ માછીમાર રજૂઆત કરે ત્યારે એના માછીમાર ઉપર પોલીસ ફરિયાદ દાખલ કરી નાખવામાં આવે છે. ગૌચર જમીનમાં કોઈ રજૂઆત કરે એના સામે પોલીસ ફરિયાદ દાખલ કરી નાખવામાં આવે છે. કોઈ ગામવાળો પાણીના વેણના લીધે જ્યાં ગામમાં વરસાદમાં પાણી ભરાય છે, કોઈ રજૂઆત કરવામાં આવે એના ઉપર કેસ દાખલ કરી નાખવામાં આવે છે. એટલે આવી કંપની ખરેખર તાનાશાહી કરે છે. માલિકીની જમીનમાં આવી કંપની દ્વારા માટી ખનન થયેલ છે. ખાણ ખનીજ ખાતા દ્વારા નોટિસ ઇસ્યુ કરવામાં આવેલી છે. કોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યું છે અને ઘણી જમીનમાં ખનન કરેલું છે. ખરેખર આવી જમીન લીગલી ચાલતી નથી, ગેરકાયદેસર રીતે ચાલે છે. મજૂરોનું શોષણ થાય છે. કાયમી કરવામાં આવતા નથી. કાયમી તો ઠીક, મંથલી પગારે આપવામાં આવતા નથી. 84 જણા ખાલી કાયમી છે. ખરેખર આવી કંપની જો ગામમાં, જખો ગામમાં તથા આજુબાજુ વસતા લોકોને રોજગારી પૂરી નહીં પાડે, કાયમી નહીં કરે, વધારો નહીં આપે, તો ખરેખર આવી કંપની શીર્ષકા દાખલ થવી જોઈએ. કારણ કે દરેક શરત મુજબ એ કંપની ચાલતી નથી. 2019-20માં આવી કંપની દ્વારા ગ્રામસભામાં ઠરાવ કરવામાં આવ્યું છે સર્વાનુમતે કે આવી કંપની લીઝ રિન્યૂ કરવામાં આવે નહીં. ફોરેસ્ટ જમીનમાં કેમિકલ યુક્ત પાણી મોકલી અને એ ફોરેસ્ટ જમીન ખરાબ થાય છે. પછી સ્મારકો આવેલા છે આજુબાજુ, રોજ કામમાં ક્યાંય સ્મારક બતાવેલા આવેલ નથી. જ્યાં સ્મારક હોય તો આવી કંપનીને મંજૂરી મળતી નથી. ખરેખર આવી કંપનીમાં તટસ્થ તપાસ થવી જોઈએ. હું મુખ્યમંત્રી સાહેબશ્રીને, ગૃહમંત્રી આપણે રાજ્યના હર્ષ સંઘવી સાહેબશ્રીને, કલેક્ટર સાહેબશ્રીને, પ્રાંત સાહેબશ્રીને હું રિક્વેસ્ટ કરું છું. વારંવાર અમે રજૂઆત કરી છે. આવી કંપની કાયદેસર રીતે હાલતી નથી. આવી કંપનીઓ પગલાં લેવામાં આવે, મજૂરોનો ન્યાય આપવામાં આવે, ગૌચરમાં ન્યાય આપવામાં આવે, માછીમારોને ન્યાય આપવામાં આવે, જે માલિકીની જમીનમાં ખનન કરેલ છે એને ન્યાય આપવામાં આવે. મારી તમામ તંત્રને નિવેદન છે, તમામ સરકારશ્રીને મારો આગ્રહ છે, વિનંતી છે કે આવી કંપની સામે તપાસ બેસાડો ને કાયદેસર કરો. અસ્તુ.